મળી આવ્યા છે। આજે સવારે અકસ્માતની ઘટના બની છે। આના આરોપી છે હિતેશ પટેલ। હિતેશ પટેલ લગભગ 3 એક્સિડન્ટ કર્યા। આમાં 3 લોકોની મૃત્યુ પામેલ છે અને હિતેશ પટેલને હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે। કેટલા ઇજાગ્રસ્તો છે સાહેબ? અત્યારે લગભગ 5-6 લોકો ઇજાગ્રસ્ત પ્રાણપેશી ધ્યાન આવેલ છે। આમાંથી 3 લોકો મૃત્યુ પામેલ છે અને બીજાને સારવાર છે। અકસ્માત કરનારો દારૂ પીધેલી હાલતમાં હતો એવું સ્થાનિકોનું આને મેડિકલ કરવા માટે હોસ્પિટલ લઈ ગયા। મેડિકલ રિપોર્ટ આવે છે ને કન્ફર્મ કીધું શકે કે પીધેલા हालत में। सर गांधीनगर में ये दूसरी तीसरी अपने पुलिस डिपार्टमेंट के द्वारा कैसे स्टेप नेक्स्ट लिए जाएंगे जिस સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ ખૂબ સારી રીતે કરીએ છીએ। એક દિવસમાં લગભગ મારી ઓફિસથી 200 થી 300 ગંભીર અને દુઃખદ ઘટના બની છે એ માટે ખૂબ જ દુઃખી છું અને એ ઘટના સામે તંત્ર સામે જે પણ કાર્યવાહી કરવાની થશે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। કેટલા લોકોના મૃત્યુ છે? એ 3 થી 4 લોકોના મૃત્યુ થયા છે પણ એ સામે અમે કડકમાં કડક પગલાં ચોક્કસપણે લઈશું। કાર ચાલક પીધેલી અવસ્થામાં હતો? કાર ચાલક પીધેલી અવસ્થામાં હતો? એ હજુ બહુ ધ્યાનમાં નથી આવ્યું પણ જે હશે એની સામે કડકમાં અત્યારે એ પોલીસ કસ્ટડીમાં છે અને એની સામે પોલીસ પણ કડક પગલાં લેશે અને મહાનગરપાલિકા પણ કડકમાં કડક પગલાં લેશે। નવા ગાંધીનગર રિટેલની ઘટના બને સરગાસણમાં પણ આવી એક અઠવાડિયે પહેલા ઘટના બની હતી તો આવી ઘટનાઓ ના બને એના માટે તંત્ર પોલીસ તંત્ર મહાનગરપાલિકા શું પગલાં લેવા માંગે છે? આવી ઘટના ના બને એ માટે અમે જરૂર પડે દરેકને દરેક પગલાં લઈશું અને જેના થકી આ થયું હશે એના સામે પણ અમે પગલાં લઈશું।